તો નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કરાકશ ગામે અને અહીંયા ચલાળાના પૂજ્ય દાન મહારાજની જે જગ્યા છે ત્યાં આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ અને અહીંયા પણ દાન બાપુના પરચા તો અપરંપાર છે એમ અને અહીંયા જે બાપુએ જે ઘીની નાળ કરાવી હતી, જે નેવાધારું જે કહેવાય નળિયાની માલિપા, એ પ્રસાદીનું નળિયું પણ છે, તો તેમના પણ અમે તમને દર્શન કરાવશું, તો અમારી સાથે બન્યા રહેજો. તમે અહીંયા દર્શન કરી રહ્યા છો તે હનુ બાપુ છે. આ કરાકશ દાન બાપુની જગ્યાના મહંત શ્રી હતા. જય હો, દર્શન તમે કરી શકો છો. મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો આ દેવળ જે છે એ પૂજ્ય અંશા અવતાર શ્રી દાન મહારાજ નું આ પવિત્ર તમે દેવળના પણ તમે દર્શન કરી રહ્યા છો અને અદ્ભુત પૂજ્ય દાન બાપુ, વિસામણ બાપુ અને ગીગા બાપુ તમે જોઈ શકો છો. આ તસવીરની માલિપા અદ્ભુત દાન બાપુના દર્શન અને ત્યારબાદ બાજુમાં જે તમે જોઈ શકો છો એ છે આપણે પૂજ્ય દાન બાપુનું જે મેં આગળ તમને જે આ નળિયાના તમને વાત કરી હતી, જે પ્રસાદીની જે વસ્તુ છે, પરચો છે જે, એ આગળ તમને અહીંના પૂજ્ય મહંત મહારાજ પાસે આપણે જાણશું આખા પરચા વિશે. તો અમારી સાથે બન્યા રહેજો અને આ તમે દર્શન કરી રહ્યા છો. આ આપણી ભવ્ય ધરોહર છે અને પૂજ્ય દાન બાપુ અંશા અવતાર દાન મહારાજના જેટલા પરસા છે અમે એવી કોશિશ કરીએ છીએ. હમણાં જ આપણે જે ગરમલી ગામે ગયા હતા, બાપુના જે અંગવસ્ત્રોના દર્શન તમને કરાવ્યા, તેવી જ રીતે અહીંયા પૂજ્ય કરાકશની માલિપા અને તમે પણ ક્યારેક ટાઈમ હોય તમારે તો કરાકશ આ બાજુ લીલિયા બાજુ આવતા હોય તો પૂજ્ય દાન બાપુની જગ્યાના અવશ્ય દર્શન કરજો. અહીંયા શાંતિનો અનુભવ છે અને શાંતિ એટલે કે આત્માનો ખોરાક કહેવાય આપણે સનાતન ધર્મની માલિપા. તો એવા પૂજ્ય દાન મહારાજના દર્શન કરી અને અમને પણ ધન્યતા અમે પણ અનુભવ્યા અને તમે આ દર્શન કરી રહ્યા છો. અમારે અક્ષયભાઈ દર્શન કરાવી રહ્યા છે તમને. તો મિત્રો, આપણે દાન બાપુના દેવળના તો દર્શન કર્યા. હવે અહીંયા જે સેવા બજાવે છે એટલે કે પૂજ્ય શ્રી કોઠારી શ્રી આપણી સમક્ષ અત્યારે છે અને આ દરબારો પણ આપણી હારે ભાઈઓ છે કરાકશ ગામના, જેને આપણે દર્શન કર્યા. હવે અહીંયા પૂજ્ય દાન બાપુના જે નળિયાના જે પ્રસાદીનું નળિયું છે એના અદ્ભુત દર્શન છે. હવે અહીંની તમામ માહિતી અને જે આ પ્રસંગ છે જે નળિયાનો આખો અહીંના જે પરચો છે એ આપણે કોઠારી શ્રી પાસે તેમના મુખે જ આપણે એમને વિનંતી કરીએ કે અમને એની વિશે માહિતી આપો. પહેલાં તો તમામ દર્શક મિત્રોને અમારા ઝાઝા કરીએ અને જય દાન મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર કે આ દેહાણ જગ્યાઓના પરચાઓ રૂપી જે જગ્યાઓ છે એ જગ્યાઓની મુલાકાત લઈ અને લોકો સુધી આ જે વાત તમે પહોંચાડવાનો જે તમારો કોન્સેપ્ટ છે એ મને ખૂબ ગમ્યો. અમારી ગુજરાત એક્સપ્લોર આખી ટીમ અને આપની જે ટીમ છે એ ટીમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ વધાઈ આપ્યા છે અને આ કાર્યની અંદર સતત તમારી પ્રગતિ થાય એવી અમે ઠાકરને અહીંથી પ્રાર્થના કરીએ. જય દાન મહારાજ. હવે આજે ભાઈ આવ્યા અને એણે કીધું કે દાન બાપુ અહીંયા જે પધાર્યા હતા અને આ જગ્યાનું મહત્તમ જાણવાની જે વાત કરી લોકો સુધી પહોંચાડવા માટે. અગાઉ પણ અવધની ટીમ આવેલી આપણે અમરેલીની અને એ લોકોએ પણ અવધની અંદર અહીંનો પરચો અને આ બધું મૂકેલું. અવારનવાર બધા આવતા હોય છે પણ આપને જે જિજ્ઞાસા છે એ ખૂબ ગમી. દાન બાપુ આજથી 250 વર્ષ પહેલાં અહીંથી નીકળેલા ગોહિલવાડના ગામડાઓની અંદર જવા માટેનો આ રસ્તો છે અને ગોહિલવાડના ગામડાઓની અંદર દાન બાપુના અનન્ય ભક્તો ખૂબ છે. ત્યાં બાપુ અવારનવાર પધરામણી કરતા અને અહીંયા મેરામ બાપુ ખુમાણનું આ ગામ મેરામ બાપુ ખુમાણ અને ગામધણી એમના ગામધણી પણ આ નિભાવતા. એ સમયની આ વાત છે. અને ચલાલાની દીકરી, રાજગોરના દીકરી ગગીમાં, એ અમારે અહીંયા તેરૈયા પરિવારને ત્યાં સાસરે હતા. હવે બને છે એવું કે દાન બાપુ પાણી શેવડાથી ઉપરવટ એટલે અમારી અહીંયા જે નદી છે એ નદીમાં પાણી ભરવા બેનું બધા ગયેલા અને દાન બાપુને બરાબર ઘોડાને પાવા માટે ઊભું રહેવું. હવે આ ગગી દીકરી છે એ તો ચલાલા જગ્યામાં નાની મોટી થયેલી એટલે દાન બાપુને તો ઓળખી જાય એટલે એણે એમ ચૂક મારા ગામના બાપુ, આ બાપુની પાસે તો હું રમી છું, મને તો ઓળખી જ જાય ને. એટલે એ ગગી દીકરી પાણી શેવડેથી બાપુ જ્યાં પાણી પાતા હતા ઘોડાને ત્યાં જઈ અને પગે લાગે છે ને કે બાપુ તમે અહીંયા અમારા ગામમાં એમ. તો દાન બાપુ કહે કે બેટા હું તને ઓળખો નહીં.
તું તારું નામ કેમ? તો બાપુ હું ગગી ફલાણા ગોરની દીકરી. અરે બેટા તું અહીંયા હારે છો? એ કે હા બાપુ હું અહીંયા હારે છું. બાપુને પછી ખૂબ આગ્રહ કરે છે કે બાપુ હવે મારા ઘરે આવો, મારી મહેમાનગતિ માણો અને મારા ઘરને પાવન કરો. પણ બાપુને ઉતાવળ હોવાની હિસાબે બાપુ ના પાડે છે અને પોતે ગગી દીકરી હમ દે છે કે બાપુ હવે તો આ દીકરીની લાશ ઉપરથી જવાય, મારા ઘરની મહેમાનગતિ માણવી પડે, મારે ઘેર પધારો, એમ મારું ઘરને પાવન કરો, એમને એમ નો જવા દો. પોતાના હમ દે છે. પણ બાપુ એ દીકરીના ભાવને વશ થઈ અને ક્રાકસ ગામની અંદર આવે છે ને તો આ જે આપણે જગ્યામાં ઊભા છે એની સામે એક્ઝોટ એમનો જે પ્લોટ, આ આપણે જે જગ્યામાં અત્યારે ઊભા છીએ મેરામ બાપુ ખુમાણનો ગઢ હતો. આ ગઢ જૂનો. હવે એ સામે એક્ઝેક્ટ એમનું મકાન, અને એ પણ આપને પ્લોટના દર્શન કરાવીશ. ત્યાં એ રહેતા, ત્યાં દાન બાપુ આવે છે. અને એ સમયમાં એ ભૂદેવ જે એમના ઘરના હતા, ગગીમાના દીકરીના ઘરના, એમને સંતોષકારી જીવ એટલે ઘરમાં બહુ કાંઈ રાખી મૂકે કે એવું નહીં. દરરોજ સવારમાં લોટ માંગવા જાય અને જે કાંઈ ભિક્ષાવૃત્તિથી આવે એમાં એનું ગુજરાન ચાલે. હવે ઘરમાં દાન મહારાજ જેવા સંત પધાર્યા છે તો ગગીમાને એમ છું કે હું કાંઈક બાપુને જમાડું, કાંઈક એમની માટે હું આદર સત્કાર કરવાનું કરું. એટલે બાપુને સરસ ગોદડું જે હતું એના ઘરમાં સારામાં સારું એ લઈ અને પાથરી દીધું અને બાપુને બેસાડે છે. અને બાપુને કહે છે કે બાપુ હું આપના માટે રાબ બનાવી નાખું એમ. રાબ એટલે એ સમયની મિષ્ટાન ગણાતા. અત્યારે રાબની ન ખબર. હા, એટલે ગગીમાં જે છે એ અંદર રસોડામાં જાય પણ રસોડામાં કાંઈ હતું નહીં. એટલે એમણે અહીંયા મેરામ બાપુ ખુમાણને ત્યાં આવી અને ગઢમાંથી વસ્તુ લઈ જવા માટેનો પ્રયાસ કર્યો. એણે પોતાના સાડલાની નીચે બધું આમ ઠામ હંગર્યું, બાપુને ખબર ન પડે કે ભાઈ આ દીકરીને કાંઈ નથી એવી ખબર તો ન પડવી જોઈએ ને એમ. આ પરંપરા છે. એટલે પોતે ત્યાંથી નીકળે છે ને બાપુને કે બાપુ 2 મિનિટ આવું. એટલે બાપુ કે ગગી મને અહીંયા તે બોલાવ્યો અને તું ક્યાં બહાર વહી જાશો? હવે ગગીમાં મૂંઝાણા. એ કે બેટા મને એમ તારે અહીં મૂકીને થોડી વહી જોવાય. તો બાપુ આગળ આવું. એટલે દાન બાપુથી રહેવાનું નહીં. દાન બાપુએ એને મહરમાં કીધું કે બેટા તારા ઘરમાં આ 2 કોઠિયું અનાજની છે ને માંગવા શું કામ જા? એટલે ગગીમાંથી રહેવાનું નહીં. પોતે રડવા લાગ્યા કે બાપુ જો મારા ઘરની અંદર અનાજ હોય અને તમને માંગેલું લાવીને ખવડાવવું તો મને લાસન લાગે ને એમ. બાપુ એની અંદર ખાલી ગાભાન ગોદડા ભર્યા છે, એની અંદર અનાજ નથી. અરે ગગી તું તો ખોટી ખોટી રે, અહીંયા સલાળા જગ્યામાં આવતી તોય ખોટું બોલતી ને અહીંયા ખોટું બોલી. કે બાપુ તમારા મોઢે ન ખોટું બોલું. સોધાર આંસુ એની આંખમાંથી દડ આંવડા પડવા મળ્યા. પણ દાન બાપુએ જે વાત કરી એના ઉપર એને ખ્યાલ આવ્યો કે આ તો પ્રતાપી પુરુષ છે. ગગીમાના નજરની સમક્ષ આ લાકડાનો પ્રસંગ જે ત્યાં આડસર વધાર્યું હતું એ બનેલું, ગંગાજળિયા કૂવાનો પ્રસંગ બનેલો. એટલે ગગીમાને લાઈટ થઈ દાન બાપુ કંઈક મને કહેવા માંગે છે. એટલે ગગીમા ધોળ્યા. કે બાપુ નથી, લ્યો હું તમને દેખાડું. કે ખોલ હાણા. એટલે ગગીમાં ધોળી કાઢવીને હાણા ખોલ્યા ને. જે હાણા એટલે પહેલાંની જમાનામાં કોઠિયું આવતી ગારાની, એ 2 કોઠિયુંને નીચે ડૂચા મારેલા હતા. એ ડૂચા ખેંચ્યા ને તો એકની અંદરથી જુવાર ને એકની અંદરથી બાજરો દડ વહેતા થયા. અને ગગીમાને એમ છું કે આ તો દાન મહારાજનો પ્રતાપ. અને દાન બાપુના પગની અંદર લાકડી પડે એમ પડી જાય. હવે એ કે બાપુ તમારા માટે આમાંથી ધાન બનાવીને તમને જમાડું. પછી તો એણે ઘંટલા ઉપર ધાન ભર્યું અને પોતે ધાન મૂકે છે. ત્યાં ભૂદેવ ગામની અંદરથી ભિક્ષાવૃત્તિ એટલે જે એ સમયની અંદર ભૂદેવો પેલા લોટ લેવા જતા ને ભિક્ષાવૃત્તિ તો ન કહી શકાય એમને. આપણે જે ભાષાની અંદર વાત કરવી હોય તો વસ્તી ચેતવા ગયા કહેવાય એમ. હક હતો પહેલાંના સમયમાં. હવે કોઈ ભૂદેવો આવતા નથી. હકીકતની અંદર આજની પણ તારીખે આવે તો આપણો સમાજ બધો જે છે એ આપતો હોય છે. પણ હવે બધા પાસે સમૃદ્ધિ થઈ ગઈ છે એટલે એ આ બધી પ્રથાઓ હોઈ ગયા. આજના છોકરાઓને ખબર ન હોય. ત્યાં તો ગગીમાં ધોળી કાઢવીને કહે છે કે ભૂદેવ આપણે ત્યાં દાન મહારાજ આવ્યા છે અને આપણને એણે અનાજ આપ્યું, આપણી કોઠિયું ભરાઈ ગઈ. ભૂદેવ તો સમજેલી વ્યક્તિ હતી. બાપુ પાસે આવીને પ્રણામ કર્યા. બાપુ કહે કે તું તો બાપુ અમારો જમાઈ કહેવાય, તારે અમને થોડું પૈજે લગાય એમ. બે ભૂદેવને બેસાડે છે. ભૂદેવ બેઠા. ઘણી બધી વાતો થઈ. ત્યાં એમનું જે રાંધવા મૂકેલું ધાન હતું એ સડી જાય છે અને દાન બાપુ અને ભૂદેવ બંને સાથે જમે છે. ત્યાં બપોરનો સમય વધારે ટાઈમ વીતી જાય છે અને પછી બાપુ પોતાના ખીચાની અંદરથી
એ સમયમાં તો દાન બાપુ પાસે ખીચામાં શું હોય, પૈસા હોય, અથવા એ સમયની કોરીમાં ચલણ હતું, એ કોરી હોય, પણ સોનાનું ઝુમખું નીકળે છે. અને એ સોનાનું ઝુમખું પોતાની જે દીકરી, ગામની દીકરી હતી, એમને આપે છે કે આલે બેટા તને પ્રસાદીમાં એક સોનાનું ઝુમખું. એ હમણાં સમય સુધી અહીંયા હું આવ્યો ત્યારે તેરિયા પરિવાર જે અમારા ભૂદેવ છે, અમારા રાજગોટ, એમના પરિવારમાં હતું, એ એમણે જોયેલું, મને વાત કરતા હતા. હવે બને છે એવું ભૂદેવને વિચાર આવ્યો કે બાપુએ જો અમને અનાજની કોઠીઓ આપી છે, અનાજ અમને આપ્યું છે, અને એમાંય દાન બાપુએ એમને કીધું હતું કે માથેથી જે એના ઢાંકણા બંધ કરી દેજો, હાણેથી કાઢજો, કોઈ દી ખૂટશે નહીં. અને એ 4 પેઢી સુધી હાલેલું, એના પુરાવા છે 4 પેઢી સુધી. હવે એ ભૂદેવને વિચાર આવ્યો કે આ બાપુએ અમને આ વરદાન આપ્યું છે, તો અમારે મેરામ બાપુ ખુમાણને ત્યાં કોઈ સંતાન નથી, તો દાન મહારાજ ત્યાં પધારે તો મેરામ બાપુ ઘુમાણ ઉપર જો મહેરબાની થાય અને ત્યાં સંતાન થાય તો અમારો પણ વસ્તાર નભે, અને આ રાજપાટનું જે દીવો છે એ સતત ઝળહળ્યા કરે. એટલે દાન બાપુને ભૂદેવ પ્રાર્થના કરે છે કે બાપુ અમારે અહીંયા સામે જ મેરામ બાપુ ખુમાણનો ગઢ છે, એ ગઢમાં આપ પધારો. તો ત્યાં આપ આવો અને ત્યાંની પણ મહેમાન ગતિ માણો. એટલે દાન બાપુ કે ભૂદેવ બાપ તારી ભૂલ પડે. તો કે શું ભૂલ પડે? મને મારી દીકરી આમંત્રણ આપ્યું હતું, મારી દીકરીના ભાવને વશ થઈને હું આવ્યો, તારા મેરામ બાપુ ખુમાણ મને આમંત્રણ દેવા નથી આવ્યા. એટલે ભૂદેવ સમજી ગયા કે દાન બાપુ કંઈક કહેવા માંગે. એટલે ભૂદેવ પગની અંદર પગરખા પહેર્યા વગર અહીંયા જે મેરામ બાપુ ખુમાણ ગઢની ડેલીની અંદર મોટો જબરો ડાયરો ભરેલો અને બેઠા હતા. ઉઘાડા પગે ભૂદેવને ભાળી ગયા. એટલે મેરામ બાપુ ખુમાણને એમ છો કે ગામમાં કંઈક ધાડ પડી લાગે, કોઈક ગાઉ વાળવાવાળા આવ્યા છે. એટલે પોતે એમને એમ તલવાર ખેંચીને કે બોલ બોલ ભૂદેવ, કેમ બાપ દોડો છે? એમ બોલો ભૂદેવ. તો બાપુ કાંઈ છે નહીં, મારે ત્યાં દાન મહારાજ પધાર્યા છે, એટલે હું તમને કહેવા આવ્યો છું. એટલે ભૂદેવની આ વાત ઉપરથી મેરામ બાપુ સમજી ગયા કે દાન મહારાજ એટલે તો કેવી હસ્તી. એ સમયની અંદર દાન બાપુનું બહુ અંશા અવતાર તરીકે નામ ને અનેક પરચાઓ હતા દાન બાપુના. એટલે મેરામ બાપુ ખુમાણે ભૂદેવને કીધું કે ભૂદેવ વેલહાર કહેવાય ને બાપી, તો અમારા ગઢના મહેમાન કહેવાય, હાલો એમ કરીને. પોતે પણ મેરામ બાપુ પગની અંદર મોજડી પહેરતા નથી, ત્યાં ભૂદેવના ઘરે જઈ અને દાન બાપુને પ્રણામ કરે છે, ઉઘાડા પગે આવે છે અને પ્રણામ કરી અને કહે છે કે હવે તો બાપુ અહીંથી જવાય નહીં, મારી મહેમાન ગતિ મેણા સિવાય. દાન બાપુને ખૂબ ભાવથી આગ્રહ કરી અને રોકે છે. બાપુ રોકાય છે. આજુબાજુના મેરામ બાપુ ખુમાણના જે 24 ગામો હતા, એ ગામમાંથી બધા ઠીમઠીમ ડાયરાને ખબર પડી કે દાન મહારાજ આવ્યા. એટલે અહીંયા ખૂબ મોટો ડાયરો ભેગો થાય છે. અને મેરામ બાપુ ખુમાણ પાસે એ સમયની અંદર એમ કહેવાય છે કે મોટું ખાડું ભેંસુનું હતું, અને દૂધ પાકના તપેલા સડ્યા, પૂર્યું રંધાવા મળી, અનેક રસોઈઓ, વિવિધ રસોઈઓ. પછી તો રાજની મહેમાન ગતિમાં શું હોય એમ. સાંજનો સમય થયો, ઝાલર નગારાને આરતીઓ થઈ ગઈ. પછી દાન મહારાજે એની માળા પૂર્ણ કરી અને બધાને જમવા માટે એ સમયની અંદર માણસો રાખતા. હવે તો આપણે ગઢમાં પણ માણસો નથી હોતા એવા પહેલાં, હા સમય સંજોગે. હવે હજામભાઈઓ બધા સેવા આપતા અને રહેતા આપણે ગઢમાં. એ સમયની અંદર મેરામ બાપુના માણસો બાપુને બોલાવા આવ્યા, બધાને ઊભા કરે છે, હાથ પગ ધોવડાવે અને બાપુને જમવા બેસાડે છે. હાચી કિનખાબની ગાડલિયું નાખી, બાજોટ નખાણા અને મોટા થાળોની અંદર પ્રસાદ પીરસાણો. અને પછી તો ખૂબ ભાવ કરીને મેરામ બાપુ ખુમાણ દાન મહારાજને જમાડે છે. પણ મેરામ બાપુ ખુમાણને ત્યાં હવા શેર માટીની ખોટ, કોઈ સંતાન નહીં મોટી ઉંમરે. પોતાના મનની અંદર એવો ભાવ કે મને જો દાન મહારાજ કાંઈક આશીર્વાદ આપે અને મારે ત્યાં સંતાન થાય તો મારા અહોભાગ્ય. પણ ક્ષત્રિયનું લોહી ને ભાઈ, માંગે તો મરી જવા સમાન થઈ જાય. એટલે માંગી તો શીખ્યા નહીં, કઈ ન શીખ્યા ઠેઠ સુધી. પણ દાન મહારાજ જમી કરીને ઊભા થયા ને, એટલે આ મેરામ બાપુ ખુમાણની વાતને કળી ગયેલા દાન મહારાજ. દાન બાપુને ખ્યાલ આવી ગયેલો. એટલે દાન બાપુને સળું કરાયું મેરામ બાપુએ, અને પોતે જે ઓસરીની અંદર જમવા બેસાડા ત્યાં દાન બાપુને કોઈ પગ આડે આવતું હોય વસ્તુ, એમ એ ચતરાવતા પગે હાલ્યા. એટલે મેરામ બાપુ ખુમાણ એવું બોલાઈ ગયું કે બાપુ વધારે પડતો દૂધ પાક જમાઈ ગયો. એટલે દાન બાપુ કે ના ના મેરામભાઈ, દૂધ પાક વધારે નથી જમાઈ ગયો બાપ, તારા છોકરાના પીંડલા નડે. એટલે મેરામ બાપુ ખુમાણને ઓછું લાગી ગયું કે મારે ત્યાં એકે સંતાન નથી, ત્યારે બાપુ આવે મને મહર કર્યો ને એમ.
પોતે રડવા લાગે છે કે અરે મેરામભાઈ બાપ તમે રડો હું કામ એમ, ઠાકર તમને સંતાન આપે છે, આ તમારા છોકરાના પિંડલા મને દેખાય છે, ઘોડિયા દેખાય, પિંડલા એટલે જૂનો શબ્દ હા કાઠિયાવાડી શબ્દ, એટલે મને તમારા છોકરાઓના ઘોડિયા દેખાય છે અને તમારે ત્યાં 5 સંતાન થશે અને એમાંથી 4નો વસ્તાર રહેશે ને, એક આ દુનિયા છોડી જશે, એમાંથી 4 દીકરાઓનો જે વસ્તાર છે, અહીંયા 2 દીકરાઓનો વસ્તાર અમારા ક્રાકશની અંદર ખુમાણ પરિવાર અને બીજા બધા અલગ અલગ વિસ્તારથી ગયેલા, એટલે અમુક એક ઝાબાળ ગામ છે, એક અહીંયા ઝીંઝુડા છે, પછી એક આપણે આ બધા અલગ અલગ ગામોની અંદર 2 ભાઈઓનો વસ્તાર, અને 2 ભાઈઓનો વસ્તાર એ અમારે અહીંયા ક્રાકશની અંદર. હવે દાન બાપુના વરદાન પ્રમાણે 5 સંતાનોનો જન્મ થયો. સાથે દાન બાપુએ એવું કીધું હતું કે મેરામભાઈ તમારા સંતાનોને કહેજો 5 નીમ પાળવા. 5 નીમ આપેલા. હજી આજની તારીખે અમારા ખુમાણભાઈઓ નીમ પાળતા હોય છે. એક માતમેડીવાળા મકાન નહીં બનાવવાના, એટલે પાકા મકાન નહીં બનાવવાના, પાકો કલર નહીં કરવાનો, માંસ દારૂ અને પરિસ્થિતિથી દૂર રહેવું, ઘરની ગાનો ગોઢલો નહીં ઉતારવાનો. આ 5 નીમ આપ્યા હતા. 5 નીમ પાળશેનો વસ્તાર રહે, આ 5 નીમ નહીં પાળેનો વસ્તાર નહીં રહે, એવું દાન મહારાજે એ સમયની અંદર કીધું હતું. હજી આજની તારીખે એ શબ્દ આપણને અહીંયા જોવા મળે મૌજૂદ. આ ભાઈ સાક્ષી, હું તો 5 વર્ષથી અહીંયા આવ્યો, બાકી ચલાલાની જગ્યાની અંદર કોઠારી પદ ઉપર હતો. મને અહીંયા આવ્યા પછી બન્યું એવું કે 5 સંતાનો થયા, એમાંથી એક સંતાન આ દુનિયા છોડી જાય છે, અને મેરામ બાપુને એમ છું કે હવે મારે આમ તો છેલ્લા દિવસો ગણાય, મારે કોઈ ધર્મ કાર્ય કરવું જોઈએ. એટલે દાન બાપુના આશીર્વાદ લેવા માટે મેરામ બાપુ ખુમાણે બ્રહ્મચોર્યાસીનું આયોજન કર્યું. શ્રાવણ મહિનાની 8મે આ યજ્ઞ રાખેલો, અને એમાં અતિથિ વિશેષ મહેમાન તરીકે દાન મહારાજને આમંત્રિત કરે છે. દાન બાપુ આવે છે આજુબાજુના પરગણામાંથી, એટલે આજુબાજુના ગામડાઓમાંથી ઘી પણ એ સમયની અંદર બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવું એટલે ભેગું કરી લીધેલું. યજ્ઞની અંદર ઘી વાપરવાનું હતું. અને બને છે એવું કે અમારે ક્રાકશ ગામની અંદર વરસાદ ન હોય ને તો પણ ઉપરવાહમાં વરસાદ હોય ને આજુબાજુના, તો અમારે 700 ગામનું અહીંયા પાણી આવે. અને એ સમયમાં આવા પુલ ને એવું નહોતું, એટલે ઉપરવાહમાં બહુ વરસાદ, અને અહીંયા ધીમો ધીમો વરસાદ હોવાના હિસાબે શેત્રુજીમાં જે ગાગડીઓ ભેળ્યો એ કહેવત જ અહીંયા પડી. હા, અહીંયા અમારે શેત્રુજીમાં ગાગડીઓ ભેળ્યો. હા, અહીંયા દાન મહારાજની પણ પધરામણી ને સ્વામિનારાયણ ભગવાન પણ અહીંયા આવેલા, અને એને સ્નાન કરેલું. દાદા ખાચરની જાન લઈને નીકળેલા ત્યારે. એટલે આ ગામ એમ પવિત્ર છે. આ ગામની અંદર સંતોના પગલાઓ ખૂબ છે. હા, એટલે એ સમયે શ્રાવણ મહિનાની 8મે યજ્ઞ શરૂ, અને મામા ફૂઈના છોકરાઓને એમ છું કે મેરામ બાપુ ખુમાણા આ એટલું બધું નામ કામી જાય, આપણે કાંઈક આમાં ખરાબ લાગે એવું કરીએ એમ. એટલે મામા ફૂઈના છોકરાઓ ઘોડાહારની અંદર 45 કિલો ઘી એ સમયની અંદર એવું કહેવાય છે, લોકોએ કાંઈક હંગરી દીધું 3 ડબ્બા. હવે 3 ડબ્બા ઘી ખૂટે, ઓછું થાય, એટલે વિચારમાં પડવા જેવી બાબત. વારે વારે મેરામ બાપુ ખુમાણ પાસે માણસ આવીને કે બાપુ ઘી ખૂટી ગયું, બાપુ ઘી ખૂટી ગયું, ઓલા મોકલે એને હિસાબે. એટલે મેરામ બાપુના ચહેરા ઉપર થોડીક ગંભીરતા જોઈ, એટલે દાન બાપુ કીધું મેરામભાઈ હું કામ મૂંઝા બાપ, આ ઠાકર ઘી વરહાવે ત્યારે આ જે જગ્યામાં આપણે ઊભા છીએ ત્યાં દેશી નળિયાની નાળીવાળા 2 મકાન હતા. એ કે ત્યાં પિત્તળનો ટોપ મૂકો, એટલે ટોપ મૂકવામાં આવે છે, ને એ 45 કિલો ઘી જે હાંગ્યું ને એ ઘી વરસ્યું. અને એ જે નાળ્યું છે આજની તારીખે મોજૂદમાં આપણી પાસે આ નાળ્યું એ પ્રસાદીની નાળ્યું છે. તમે જોઈ રહ્યા છો એ પ્રસાદીની જે નાળ્યું, આમાંથી ઘી વરસ એવું દાન બાપુ એ સમયની આ નળિયું ક્રાકશની માલિપા દર્શન કરી રહ્યા છો. એ પવિત્ર નળિયું હજી પણ આ ક્રાકશની જગ્યાની માલિપા હચવાયેલું છે, તો તમે પણ દર્શન કરી શકો છો. અંશા અવતાર દાન મહારાજનો પરચો હજી પણ આ કળિયુગની માલિપા હજી ધાડા એમ કહેવાય. તમે અહીંયા આવો ને તો તમને એમ કહેવાય કે અહીંયામાં વાઇબ્રેશન થાય. બેની પૃથ્વી પાવર આમાં કોકો કાનાના હોલો ભાકે અમીરિયા. અને વિચાર તમે કરો તો બાપુ ત્યારબાદ આગળ તમે વાત પાછી. હવે દાન બાપુ એ ઘી વરસાયું, બહુ આશીર્વાદ આપ્યા હવને, અને મેરામ બાપુ ખુમાણે અહીંયા બહુ ખૂબ પ્રગતિ એમની જે જીવનની અંદર થવી જોઈએ થયેલી. આ ભક્ત હતા, અને એમના જે મેરામ બાપુ ખુમાણનો વસ્તાર 7મી કે 8મી પેઢી અમારે જે ઘનુ બાપુ જે અહીંયા મહંત હતા, મારી પહેલાં જે મહંત તરીકે અહીંયા હતા
એ ઘનુ બાપુ ચલાલા વલ્કુ બાપુના શિષ્ય, હું પણ વલ્કુ બાપુનો શિષ્ય અને એ પણ વલ્કુ બાપુના શિષ્ય. 50 વર્ષ સુધી આ જગ્યાને એમણે આ બધું ડેવલપમેન્ટ એમણે કરેલું ઘનુ બાપુએ. અને એ 5-6 વર્ષ પહેલાં આ દુનિયા છોડી ગયા. અને એમણે એ મેરામ બાપુ ખુમાણનો વસતા, 7મી પેઢીએ મેરામ બાપુના સીધા વારસદાર. અને એમણે આ જગ્યાનું બધું ડેવલપમેન્ટિંગ કરેલું વલ્કુ બાપુના આશીર્વાદથી. વલ્કુ બાપુને પૂછીને હવે વાત એક વચ્ચે આપણે રહી ગઈ. હું ભૂદેવને ત્યાં જે દાન બાપુએ વરદાન આપેલું એમાં 4થી પેઢીએ છોકરાની હોવને શંકા ગઈ કે આ કાંઈ નાખતા તો નથી, આ ક્યાંથી આવે છે. હા, એટલે ભૂદેવના પરિવારમાં બધાને લગ્નની અંદર જવાનું છું ને, જે 4થા પેઢીએ દીકરાની હોવ એ બીમાર અને ઘરે રોકાણી, હુતા વિચાર આવ્યો એટલે એણે કોંસ લઈ કાઢવીને ઢાંકણા ખોલ્યા. 4થી પેઢી અને ત્યાંથી ગાયબ થયું, અદૃશ્ય થયું ને. એ 82ના વાવાઝોડા સુધી અહીંયા કોઠ્યું હતી. 82નું જે વાવાઝોડું થયું ત્યાં સુધી હા ખોલતા નહીં. ખોલ્યું એને હિસાબે એ ખોલ્યું એટલે એની અંદર કપાસિયા ભરવાની કોઠ્યું થઈ ગઈ. એટલું 4 પેઢી સુધી દાન બાપુને એને આશીર્વાદ રહ્યા. પછી તો ઘરના બધા ખીજાણા, ખૂબ પસ્તાણી દીકરાની હો, પણ શું થાય એનો કાંઈ મતલબ નહીં. આવા આશીર્વાદ દાન મહારાજના અમારા ક્રાકશ ગામમાં છે. અને આ દાન મહારાજની પાવન ભૂમિ અને અહીંયા જે દાન બાપુ પધારેલાના પગલાં છે, એમના શરણ પગલાંને આપણે અહીંયા સ્થાપિત કરેલા છે. આ દાન મહારાજના શરણ પગલાંની સ્થાપના અમારા ગુરુભાઈ પરમ પૂજ્ય હનુબાપુએ કરેલી. આ દાન મહારાજના શરણ પગલાં જે આપ દર્શન કરી રહ્યો છો એ દાન મહારાજના શરણ પગલાં છે. અને અહીંયા દર્શન કરવા લાયક સ્થળ છે, આ દર્શનની સ્થળ છે. આજે આપ આવ્યા, ખૂબ ખૂબ આભાર, મજા આવી. જો અનુકૂળતા હોય તો આજ અમારી મહેમાનગતિ માણવા રોકાવો. અમારે આ ખુમાણ પંથકની મહેમાનગતિ ગીડાભાઈને અમે મહેમાન તરીકે તમને આમ કહીએ છીએ કે રોકાવ તો અમને ખૂબ આનંદ થાય. અનુકૂળતા હોય તો રોકાવ એવો અમારો ભાવ. દર્શક મિત્રો, અહીંયા આપણે ક્રાકસ જગ્યાની માલિપા કોઠારીશ્રીએ ખૂબ જ સરસ દાન બાપુના જે પરચા ક્રાકસ ગામની અંદર જે ત્યાંના દરબારને પણ ખૂબ સરસ જે સંતાનો નહોતા એ સંતાનો આપ્યા. ત્યારબાદ જે બ્રાહ્મણની ઘેરે જે વચન આપ્યું દાન મહારાજે કે આ કોઠીની માલિપાથી દાણા ખૂટશે નહીં, ત્યારબાદ જે શંકા કુશંકા, એટલે આપણે ક્ષાર એનો એવો મળે, મારી ભાષામાં તમને કહું એનો ક્ષાર, કે સંતોએ જે આશીર્વાદ આપેલા હોય, વચન આપેલા હોય, એની ઉપર આપણે ખરું ઉતરવું જોઈએ. વચનને ક્યારે એમાં ડગવું ન જોઈએ. એટલે એ એક સંસારને અને આ સમાજને એક એને એ પરચો એ માટે આપ્યો છે કે આપણે સંતોના, સાચા સંતો હોય, આપણા સત્ય સંતો હોય, એના શબ્દો અને એના વચન ઉપર આપણે ખરું ઉતરવું જોઈએ, એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. આ ધરતી તો વિશ્વાસની છે. તો દર્શક મિત્રો, અત્યારે અમે આ ક્રાકસ જગ્યાની માલિપા દાન બાપુના એમ સાનિધ્યમાં અમે બેઠા છીએ. તો અમને દિલીપભાઈ માલા અત્યારે અહીંયા મેં મળ્યા છે. આ સંધ્યાનો સમય છે, પક્ષીઓનો કલરવ છે, પીપળાની માલિપાઈ પક્ષીઓ આ જો આ નેચરલ જગ્યા, શાંતિનો અનુભવ છે. તો અહીંયા દાન બાપુના તો બહુ પરસા છે, જાજા પરસા છે. એમાં ભાઈને પણ પૂછ્યું, ભાઈ એવી કોઈ ઘટના છે તમારા ગામમાં દાન બાપુની, જો હમણાં કોઈ પરચો બન્યો હોય તો અમને એ જણાવો. તમારા શું કહેવાય છે ગવાજની માલિપા? એ અમારી ભેગા એક કાળુ મામા બસ્યા કરીને હતા. અને હાવ કયો તો ભગવાનનું મનન હાવ ભોળ, બીજી કાંઈ ખબર ન પડે. બસ એને એક એટલી કે કાયમ દૂધ દેવા જગ્યામાં પહોંચી આવવાનું, દૂધ ધરવા આવે એ જ નીમ. અને કાયમ હાથ પડે ને દૂધ દેવા આવે. એમાં જે હનુબાપુ હતા, આ કોઠારી બાપુ પેલા જે હનુબાપુ હતા, એના દૂધ દઈને વિયા જાય. એ એટલા ભોળા કે એને પેટી મૂકતા ન આવડે. એમાં બાપુ સલાળા ગયેલા, 3 દિવસ દૂધ દીધું. અમે આવ્યા તો અમને સમાચાર મળ્યા કે ભાઈ હનુબાપુ તો છે નહીં. પૂછ્યું તો કે કાયમ દૂધ હનુબાપુ લે. તેથી હાંજે દેવા આવ્યા, અમે જોવા આવ્યા તો જ્યાં હનુબાપુ મૂકતા એ જ જગ્યાએ જે રીતે મૂકતા એ રીતે મૂક્યું હતું દૂધ. પછી ખ્યાલ આવ્યો કે હનુબાપુની રૂપ લઈને દાન બાપુ પહોંચ્યા આવતા હતા. હાવ ભોળો માણસ, દાન બાપુ સિવાય બીજું મોઢામાં નામ નહીં. અને હાવ ભગત ને ગાવું ભેવું સારે હાલતા ચાલતા એમ કે દાન બાપુ ધ્યાન રાખે, દાન બાપુ ધ્યાન રાખે, દાનેવ સિવાય બીજી વાત નહીં. અને કોઈ જાતની ઈર્ષા નહીં, કોઈ સ્વાર્થ નહીં, કોઈ એના મનમાં કાંઈ નહીં. ત્યારબાદ બીજી કઈ ઘટના હોય તો પછી અમે 4-5 જણા જતા હતા ગાવું બેહું આવે કે હામાં જાય ઊભા હતા. અમને કઈ ખબર નહીં કાંઈ સિંહણ હશે અને બસા હશે. 4-5 જણા હતા ઊભા હતા. એમાં મારી નજર ગઈ, મેં કીધું સિંહણ નથી ને બસા અહીંયા છે, આપણે નીકળી જાય. હવે એ ભેટામાં તો સિંહણ બેઠી, અમે જાય 1-2 ડગલા પાછા હાલ્યા.
તા તો તમને કહો ઘ્યાં કરતી સિંહણ અડી ગઈ. કેટલો પ્રયત્ન કર્યો પણ સિંહણ પાછી વળી નહીં. અને પવાભાઈ ખુમાણ પ્રવીણભાઈ મંગળુભાઈ એ કે હે દાન બાપુ ખોટી પડી ગઈ ને બસાવજે. તા સિંહણનું મોઢું ખુલ્લું રહી ગયું, મોઢું એનાથી ભેગું ન થયું. આ દાન મારા પરસો અમારી નજરની સામે ને અમારી અહીંયાથીમાં દાન બાપુના તો અનેક પરસા છે. અને તેથી પછી મેં દોહો લખ્યો હતો કે રાખો વિશ્વાસ શ્રદ્ધા મનમાં ધરી ધીર તો આશા પૂરી કરતા પ્રગટ જોયા દાને ઉપીર. જય દાન મહારાજ, વાહ ભાઈ વાહ, વાહ વાહ. હજી કાંઈ સંભળાવો દુહા દાન બાપુના તો અનેક પરસા છે. ગંગા જમના ગોમતી કાશી પંથ કેદાર 68 તીર્થ દાન તણા દરબાર. અરે કાઠી કુળ ઉજળું કર્યું, વધારણ હોત વાહ ભાઈ વાહ. અરે કાઠી કુળ ઉજળું કર્યું અને વધારણ હોત વાના. તને સંભારે સુખ ઉપજે, દખ બંધન દાના, દખ ને ભાંગીને ભૂખા કરી નાખે. અરે જીરાણેથી જાગવે અને હાજા કરે શરીર, પછી જડિયાલ હોય જંજીર ભાઈ. આપો દાનો ભગત હો. એ બગર અને હરસુર વાળાની હાથકડી તોડી નાખી ઠેઠે કડાક કડાકા ખાવા ભાઈ. દો શેરની હાથકડી હોય તોડી નાખે. નાખે પણ શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા વિશ્વાસ. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાત એક્સપ્લોરના સથવારે તમે જોડાઈ રહેજો. આપણી સંસ્કૃતિ, આપણો વારસો અને આપણો ઇતિહાસ શું છે એ જો તમને ખબર પડશે અને તો આપનો ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલ ઉપર જોડાઈ રહેજો. જય શ્યામ, જય સૂર્યનારાયણ, જય દાન મહારાજ. જય સુરત નારાયણ.